ચૈતર વસાવાના સમર્થનમાં ભરૂચમાં મોટી સંખ્યામાં આપના કાર્યકરોએ ઉમટી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ચૈતર વસાવા ઉપર કરવામાં આવેલ ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે તે પરત ખેંચવાની તેમજ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી। આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આપના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં આપ પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ સ્પોર્ટ ચૈતર વસાવાના હાથમાં બેનરો લઈ સૂત્ર ઊંચા કર્યા હતા। ભાજપ हमसे डरती है, पुलिस को आगे करती है, कल लड़े थे गोरों से, आज लड़ेंगे चोरों से સૂત્રો ઊંચા કરી આપના કાર્યકરોએ વાતાવરણ ગુંજવી મૂક્યું હતું। જે બાદ મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં રાજકીય કિન્નાખોરી રાખી મનરેગા કૌભાંડ બહાર લાવવાના કારણે ચૈતર વસાવાને જેલમાં મોકલ્યા હોવાના આક્ષેપ કરી આ ફરિયાદ રદ કરવાની અને જવાબદાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ ખોટી એફઆરઆઈ થવા પાછળનું કારણ એ તાલુકા પંચાયતની જે સંકલન બેઠક હતી એ નહોતું, પરંતુ આજે 2500 કરોડનું જે કૌભાંડ ચૈતરભાઈના કહેવાથી જે બહાર નીકળ્યું છે અને એમાં 749 કરોડની જે સંડોવણીમાં બચુ ખાબડના બંને દીકરાઓ અને હીરા જોટવા પોતે ને એનો દીકરો અને એના સાગરીતો આ લોકો જે બહાર આવી ગયા છે, ત્યાર પછી સાંસદે મનસુખભાઈ વસાવાએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આમાં ગાંધીનગર સુધી દરેક લોકોને હપ્તા પહોંચે છે, આમાં કેટલાક મંત્રીઓ અને કેટલાક અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા છે। આ તપાસ વધારે ન જાય અને આ તપાસ અહીંયાથી અટકી જાય એ હેતુસર આ ચૈતરભાઈ વસાવાને દબાવવાનો પ્રયત્ન છે, પોલીસને આગળ રાખીને હાથો બનાવીને અને ચૈતરભાઈના વિરુદ્ધની અંદર આ ખોટી એફઆરઆઈ દાખલ કરી અને 307 એટલે કે બીએનએસની કલમ અત્યારે 109 જે ઉમેરવામાં આવી હતી એ ખૂબ ગંભીર બાબત છે। જ્યારે કોઈ સામેવાળા વ્યક્તિને વાગ્યું જ નથી તેમ છતાં પણ આ પોલીસે ગેરરીતિ કરી અને ભાજપનો હાથો બની અને એમને જે રીતે 109 કલમ જે ઉમેરી અને ચૈતરભાઈને જે લાંબા સમય સુધી જેલ ભોગવવી પડે અને સદનમાં હવે ચોમાસું સત્ર જે ચાલુ થાય એમાં મુદ્દા ન ઉઠે એ હેતુસર આમ આદમી પાર્ટીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો એક બહુ મોટું આ ભાજપનું ષડયંત્ર હતું અને જેની અંદર ચૈતરભાઈને જે જેલ થઈ છે એમને ઇજ્જત સાથે આજ નર્મદા પોલીસ એમને બહાર લાવે અને એમના વિરુદ્ધની અંદર જે કંઈ પણ પોલીસ અધિકારી હોય, ભાજપના જે કંઈ પણ નેતા હોય, આની અંદર ગેરરીતિ કરી અને જે ગુનો દાખલ કરાવ્યો છે એ તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય। એટલે મુખ્યમંત્રીશ્રીને આજે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે અને મુખ્યમંત્રીશ્રીને ભરૂચ કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીને સંબોધી અને આવેદનપત્ર આજે ભરૂચ કલેક્ટરશ્રીને પાઠવવા આવ્યા છે।